નમસ્કાર, હું પ્રવીણ. આજે બે મહત્વપૂર્ણ ઘટનાઓ. દિલ્હીમાં ઇલેક્શન થઈ રહ્યું છે અને વડાપ્રધાન મોદીએ સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી. પણ સાથે સાથે અમેરિકામાં જ્યારે સત્તા પલટાય અને વડાપ્રધાન મોદીના જે મિત્ર કહેવાય છે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા અને રાષ્ટ્રપતિ બન્યા પછી જે રિટર્ન ગિફ્ટ અપાય છે, રિટર્ન ગિફ્ટ શબ્દ એટલા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કેમ કે આ જ ગુજરાતમાં હરિયાણા તો છે નહીં કે સરકારી આંકડા મુજબ તમે બેરોજગારીમાં ટોપ પર હો, પરંતુ આ બે તસવીર છે, તમને સમજવામાં આસાની રહેશે. 5 વર્ષ પહેલાની એક તસવીર, નમસ્તે ટ્રમ્પ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોદી સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ થયો. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવામાં આવ્યા અને આજે થઈ તારીખ 5 ફેબ્રુઆરી 2025, 5 વર્ષ પછી ટ્રમ્પનું આવજો. જે ગેરકાયદેસર ભારતીયો છે, એ ભારતીયો જે અમેરિકામાં વસે છે, તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા અને હજુ પણ ડિપોર્ટ થશે. એટલે કે હવે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો, કેમ કે આપેલા આપણા વિદેશ મંત્રી જયશંકર પણ ત્યાં ગયા હતા, વડાપ્રધાન મોદી એ શપથ સમારોહમાં ગયા ન હતા, તેના કારણો અલગ અલગ હોઈ શકે, પરંતુ ત્યારથી એક માહિતી આવી કે જે ગેરકાયદેસર ભારતીયો છે, ડાંગેચા પરિવારથી માંડીને જે ઉત્તર ગુજરાતના લોકો, ગુજરાતીઓ પણ છે, તેમાં જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે કોઈ અલગ દેશથી. ડંકી એક ફિલ્મ આવી હતી શાહરૂખ ખાનની અને ડંકી શબ્દ પ્રચલિત થયો પંજાબથી અને નોર્થ ઇન્ડિયાથી, કે જ્યાં આ રીતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાય છે અને વર્ષો સુધી ઘણા બધા લોકો રહે છે. ઘણાના એડ્રેસ એટલે કે ઘણાના પરિવાર તો એકબીજાના સંપર્કમાં પણ વર્ષો સુધી આવતા નથી, જિંદગી પૂરી થઈ જાય છે. તો આ બે તસવીર ઘણું બધું કહી જાય છે. અને જે આંકડો આપણી પાસે જે છે, 100થી વધુ જે ભારતીયો ડિપોર્ટ થયા છે, તેમાં 33 ગુજરાતી છે. નીચે નામ ચાલી રહ્યા છે: બોરુ માનસા, કરણસિંહ ગોહિલથી માનીને બધા જ. ગાંધીનગર, મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતનો પટ્ટો આવી ગયો. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 6 મહિના પહેલા જે માહિતી મળી, આમ તો જીએસટીબીએ ગઈકાલે 9 નામો તો ચલાવ્યા હતા. મેક્સિકો અમેરિકા બોર્ડરથી ડંકી શબ્દોનો મતલબ કે કૂદીને ત્યાંથી જતા જે ગેરકાયદેસર ભારતીયો છે તેમને ડિપોર્ટ કરાયા અને કદાચ ત્યાંની આઈબીને અથવા તો ત્યાંની એજન્સીઓને અંદાજો આવી ગયો હતો કે સત્તા પલટો થઈ રહ્યો છે, તો એ કાર્યવાહી જલ્દી થઈ. હવે તમને એમ થશે કે કેટલા ભારતીયો અથવા તો કેટલા ગુજરાતીઓ ત્યાં આ રીતે અમેરિકામાં છે. કબૂતરબાજીથી માનીને બધું જ થાય છે ગુજરાતમાં. અને 30 વર્ષથી આ બધી વસ્તુઓ ઘણી બધી બદલાતી નથી. ઘણા લોકો પરત આવે છે, ઘણા નહીં. અને ધમકીવાળો મુદ્દો હરિયાણા વિધાનસભાની ચૂંટણી સમયે પણ ઉઠ્યો હતો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના મેઇનસ્ટ્રીમ મીડિયામાં એક ટ્વીટ કે એક માહિતી નથી ચાલી રહી. એ છે રાજીવ શુક્લા, કોંગ્રેસના નેતા કોંગ્રેસના છે, પરંતુ બધા સાથે સારા સંબંધો, બધી જ જગ્યાએ હાજર હોય છે. તેમને ગઈકાલે એક ટ્વીટ કર્યું રાત્રે 8:02 કે સંસદની વિદેશ મંત્રાલયની બેઠકમાં તેમને ભાગ લીધો. ત્યાં ખબર પડી કે 7.25 લાખ ભારતીયોને અમેરિકા પરત મોકલશે. કદાચ આ આંકડો મેઇનસ્ટ્રીમ મીડિયામાં હેડલાઇન બનવો જોઈએ, કેટલી બની છે ખબર નહીં. અને જો રાજીવ શુક્લા કહેતા હોય તો ટેન્શનવાળી વાત એ પણ છે. રાજીવ શુક્લા આગળ એ કહે છે કે સારી કમાણી જે લોકો કરી રહ્યા હતા અને ભારતમાં એમનું કશું બચ્યું ન હતું, હવે અહીંયા આવશે તો અચાનક જ અમીરમાંથી ગરીબ બની જશે. આ રાજીવ શુક્લાનું ટ્વીટ છે. તો ખરેખર શું હજુ પણ બીજી ખેપ આવશે? નીતિન પટેલ કંઈક અલગ કહી રહ્યા છે. નીતિન પટેલ કહી રહ્યા છે કે એને એવા હીન નજરોથી ન જોવા જોઈએ, મતલબ કે એ લોકો ગયા અને આવ્યા, પણ એ પરિવાર સાથે પણ મીડિયા જ્યારે વાતચીત કરે છે, એ પરિવારની વ્યથા એટલી હોય છે કે એમના પરિવારમાંથી કોઈ ગયું હોય તો વર્ષો સુધી વાત પણ ન થયું હોય, અને ક્યાં છે, કઈ હાલતમાં છે, એ પણ સ્થિતિ ના હોય. ઘણા બધા કિસ્સામાં એવું હોય કે હીરા ઉદ્યોગમાં મંદી આવે તો ઘર બહાર છોડીને પરિવાર અમેરિકા જાય, કહીને જાય કે હવે અમારો સંપર્ક થશે કે નહીં ખબર નહીં. આ પ્રકારની ઘણી બધી સ્ટોરીઝ તમે હરિયાણા ઇલેક્શન દરમિયાન પણ સાંભળી હશે, પરંતુ ગુજરાતમાં પણ આ પ્રકારની સ્ટોરી ની કોઈ કમી નથી. 33 એટલે કે 33 હરિયાણાના લોકો છે આજે અમેરિકન વિમાનમાં ભારત આવી અમૃતસર પહોંચ્યા અને ગુજરાતના લોકો આવતીકાલ સુધીમાં વતન પહોંચશે, અમદાવાદ પહોંચશે એવી માહિતી છે. હરિયાણામાં તો સૌથી વધારે બેરોજગારી છે. તો ગુજરાતમાં એવી તો શું સ્થિતિ આવી કે લોકો આ રીતે બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે
જઈ રહ્યા છે વિદેશમાં, અમેરિકા કે બીજા દેશમાં. જે આંકડાઓ પીરસાય છે રોજગારીના રોલ મોડલના, ગુજરાત રોલ મોડલ છે દેશના અન્ય રાજ્યો માટે. તો પછી આ પ્રકારની સ્થિતિ ગુજરાત માટે કેમ આવી અને ખરેખર ટ્રમ્પે આવજો કેમ કહેવું પડ્યું? સારા મિત્ર છે, સ્થિતિ થોડી અલગ છે. આપણી સાથે રાજેશ ઠાકર સ્ટુડિયોમાં છે, સંકેત સીધાના અમારા સહયોગી મહેસાણાથી જોડાશે, રજત પરમાર પણ જોડાશે અમારા સહયોગી. પણ શરૂઆત રાજેશભાઈ આપથી કરીએ. ટ્રમ્પનું આવજો આજે ટાઇટલ એટલા માટે રાખ્યું છે કેમ કે આમ તો બંને સરકારોના ડિપ્લોમેટ્સે વાતચીત તો કરી લીધી અને ભારતે પણ સહમતિ દર્શાવી. 18,000નો આંકડો હતો. પણ એવું રાજીવ શુક્લાના એક ટ્વીટથી શરૂઆત કરી છે. ગઈકાલે 8 વાગ્યાનું ટ્વીટ કરેલું છે અને એ ખબરને કોઈ ધ્યાનમાં નથી લીધું. એ કહી રહ્યા છે કે હું બેઠકમાં ગયો છું અને 7.25 લાખ ભારતીયો પરત આવશે. એનું થશે શું? જે સારું કમાય છે અહીંયા તો એ બધું જ વેચીને ગયા હતા. તો આ કઈ પ્રકારની સ્થિતિ ગુજરાતના સંદર્ભમાં પણ વાત કરું છું કેમ કે ગુજરાતીઓ પણ 33 છે આમાં. એટલે પ્રવીણભાઈ, પહેલો તો વિષય એવો છે, હા, જે પણ લોકો ત્યાં આગળ ગયા છે એક તો ગેરકાયદેસર રીતે ગયા છે. કોઈ પણ દેશ હોય એ દેશની અંદર ગેરકાયદેસર રીતે એ ડંકી દ્વારા આવેલો વ્યક્તિ હોય, આપણે જેમ બાંગ્લાદેશીઓને ઘૂસણખોર કહેતા હોઈએ એવી રીતે અમેરિકા માટે એ લોકો ઘૂસણખોર છે. પછી ત્યાં જઈને એની અર્થવ્યવસ્થાના એ મદદરૂપ થાય છે, પોતે કમાયા છે એના દ્વારા, એ બધા વિષય નથી આવતા કે અમેરિકાના કાયદાનું પાલન કરે છે કે આ બધા જે નીતિનભાઈએ ચર્ચા છે વિષયો. સૌથી પહેલું તો ગેરકાયદેસર રીતે કોઈ પણ દેશની અંદર વસવાટ કરતા હોય એટલે એ દેશ જે છે એ તમને શોધીને પાછા મોકલી દે. આટલા વર્ષો સુધી અમેરિકાને ખબર હતી કે આવી રીતે લોકો અહીંયાથી આવી રહ્યા છે અને એમાં ગુજરાત, પંજાબ અને હરિયાણા આ ત્રણની અંદર તો એટલો મોટો એનો એજન્ટો અને દલાલો દ્વારા વ્યવસાય ચાલે છે કે જે બધાને ખબર છે. હવે સ્થિતિ એવી થઈ છે કે ટ્રમ્પે આ કોના ઉપર ખીજ કાઢે છે સમજાતું નથી. કારણ કે ગુજરાતીઓએ તો જેટલો મોદી સાહેબને પ્રેમ કર્યો છે એટલો ત્યાં ટ્રમ્પને પ્રેમ કર્યો છે. આવડી મોદીનો કાર્યક્રમ ત્યાં થયો એ હોય કે અહીંયા નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ થયો હોય. તમને ખબર છે કે અમેરિકાની ચૂંટણી ચાલતી હતી ત્યારે પણ અહીંયા ટ્રમ્પ જીતે એના માટે યજ્ઞ થતા હતા અને મંત્ર જાપ થતા હતા. આ બધું થયા પછી હવે એમણે નિર્ણય કર્યો કે ભાઈ અમારા દેશની અંદર આ જે લોકો છે, કારણ કે અમારા નાગરિકોના ભોગે એ લોકો રોજગાર લઈ જાય એ અમે ચલાવી લેવા માંગતા નથી એટલે એ લોકોને પાછા મોકલે છે. વાત સંખ્યા ઉપર છે તો બિલકુલ સાચી વાત છે કે લગભગ 7-7.5 લાખ લોકો એ ત્યાં આગળ આવી રીતે ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. આ એક આંકડો છે. હવે તમે કીધું આ બધા પાછા આવે તો શું થાય? તો પાછા આવે તો સરકાર જે છે એણે તો એમની વ્યવસ્થા કરવા માટે નીતિનભાઈએ જે કીધું છે કે એના માટે સહાનુભૂતિ રાખો. તો સહાનુભૂતિ એટલે શું કહીએ? એમના માટે રોજગાર યોજના કેન્દ્ર સરકાર શરૂ કરશે કે જે લોકો ભાઈ ભારતની અંદર તક શોધવાની કે ભારતની અંદર રહી અને સંઘર્ષ કરવાની, ભારતની જે વ્યવસ્થાઓ છે એની અંદરથી પોતાનું અર્થ ઉપાર્જન કરવાના બદલે દેશ છોડીને પહેલાં તો ત્યાં આગળ ગયા છે. એટલે વતન પ્રેમ તો ત્યાં પહેલો તો આવતો જ નથી. એમનો પૈસાનો પ્રેમ આવે, પૈસા શોધવા માટે અમેરિકા ગયા છે. ત્યાંથી હવે લોકોને પાછા મોકલે છે. તો એમના માટેની સહાનુભૂતિ કેવી રીતે હોય? જો એમના માટે તમે સહાનુભૂતિ રાખતા હોય તો પછી બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે સહાનુભૂતિ રાખવી પડે. વ્યાખ્યા જુદી જુદી હોય ના શકે. સરહદમાંથી પાકિસ્તાનથી આવેલો માણસ હોય, શ્રીલંકાથી આવેલો હોય, બાંગ્લાદેશથી આવેલો હોય, એ સરહદ ક્રોસ કરીને ભારતમાં આવ્યો છે તો એ આપણા માટે જે તે થ્રેટ છે, કાં તો આપણા માટે જે ઘૂસણખોર છે. તો એના માટે જે એક્શન ભારત સરકારની અંદર લેવાતા હોય, જે કાયદા ઘડાતા હોય, અત્યારે તો રોહિંગ્યા મુસલમાનોનો બહુ મોટો મુદ્દો છે કે જે બોર્ડરના બધા સ્ટેટની અંદર એ લોકો ઘૂસી ગયા છે. એટલે એ દેશનો એનો સ્વ અધિકાર છે અને આ આધાર ઉપર એ નિર્ણય લઈ રહ્યા છે અને આ લોકોને અહીંયા પાછા મોકલી રહ્યા છે. સમજવાનો વિષય જે છે એ અહીંથી ત્યાં જનારા લોકોએ છે કે ભાઈ કેટલાક લોકોએ પોતાની જમીન ગીરો મૂકી દીધી, કેટલાક લોકોએ ફાઇનાન્સર પાસેથી પૈસા લીધા અને એ બધા 40, 42, 50 લાખ કેટલાક આંકડા બહુ મોટા છે. પરિવાર સાથે ગયેલા લોકોના 1 કરોડના આંકડા છે. તમને ખબર છે કે કલોલના ડીંગુચાનો એક પરિવાર આખો, આની અંદર પણ તમે જુઓ તો કલોલના 5 જણા છે, કલોલ શહેરના 3 જણા છે, 2 જણા જોવણંગ એટલે એ બી કલોલ તાલુકાનું જે ગામ છે ત્યાંના છે, અને બાજુના માણસાના છે. એટલે ઉત્તર ગુજરાત અને ખેડા, એમાં ઉત્તર ગુજરાતની અંદર અમુક ગામ એવા છે કે જેની અંદર ઘરે ઘરેથી લોકો આ રીતે 25 લાખ 30 લાખ રૂપિયા ખર્ચી અને અમેરિકામાં ગયા હોય. પછી ત્યાં પહેલેથી ગામમાંથી ગયેલા લોકો જે વસવાટ કરતા એની મોટલની અંદર 1-2 વર્ષ હંતાઈને નોકરી કરવાની, પછી ધીરે ધીરે સોશિયલ કાર્ડ ને આ તે બધું લઈ અને ત્યાં આગળ સ્થાયી થઈ જવાનું. આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી હતી
હવે એને ત્યાંથી બંધ કરી છે. હવે 7.5 લાખ લોકોને ત્યાંથી પાછા મોકલે છે. તો ભારતે એની અંદર મધ્યસ્થી કરવા માટે શું કરવાનું? પહેલું તો એ સરકારે વસ્તુ એનાથી સરકારે શું આંકડો નથી આપ્યો રાજેશભાઈ? ના, બિલકુલ કેમ કે નથી. રાજીવ શુક્લા ટ્વીટ કરે ઇટ મીન્સ કે કહી રહ્યા છે કે બેઠકમાં જાય છે અને 7.25 લાખ ભારતીયો આવે છે. છેલ્લો 10 વર્ષના આંકડા જે છે મેક્સિકન બોર્ડરથી કે અલગ અલગ માધ્યમથી જે લોકો અમેરિકાની બોર્ડર ક્રોસ કરે છે એનો જ આંકડો 12,000 છે કે 12,000 જેટલા લોકોએ, કેટલાક લોકો કેનેડા જાય, કેનેડાથી ફરવા માટે, કારણ કે તો બાય રોડ જવાય છે અમેરિકા જાય પછી અમેરિકામાં જઈને ખોવાઈ જાય. કેટલાક લોકો અહીંયાથી મ્યુઝિકલ પાર્ટીની જોડે જાય, 4 દિવસ તબલા શીખવાડી દે અને પછી એ મ્યુઝિકલ પાર્ટીમાં એને તબલા વાદક તરીકે લઈ જાય, પેલી પાર્ટી પાછી આવે, આ લોકો ત્યાં રહે અને કબૂતરબાજી કે છે જેમાં દલેર મેદીને એક વખત જેલની સજા થઈ હતી. એટલે અલગ અલગ માર્ગે બહુ જ લોકો આ રીતે ત્યાં આગળ ગયેલા છે. હવે તેની સરકાર એને પાછા મોકલે છે. તો પાછા મોકલે તો એના માટે સહાનુભૂતિ એટલે કેવી રીતની સહાનુભૂતિ રાખવાની? કે ભાઈ તમે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે એટલા માટે તમારી સહાનુભૂતિ રાખવાની. તમે ગેરકાયદેસર રીતે કોઈ દેશની અંદર જઈ અને પૈસા કમાવા માટે ગયા હતા ને એ દેશના લોકોએ તમને પકડીને પાછા મોકલ્યા છે એના માટે સહાનુભૂતિ? કયું સારું કામ કરીને આવ્યા છે, દેશનું નામ મોટું કરીને આવ્યા છે કે એમના માટે સહાનુભૂતિ રાખવી પડે? પહેલો તો વિષય એ છે. ઓકે, વિષય સૌથી મોટો એ છે કે કેમ ગયા એ લોકો. ઓકે, તમને અહીંયા તકો નથી દેખાતી, તમને અહીંયા આગળ રોજગાર નથી દેખાતું, તમને એમ લાગે છે કે ભારતની અંદર અમારું ભવિષ્ય સુરક્ષિત નથી, એવું જેની અંદર મગજમાં છે એવા લોકો જે છે એ ભારત છોડીને વિદેશની અંદર જતા હોય છે પૈસા કમાવા માટે. અને કાં તો એને એમ છે કે હું ભાઈ 1000માં અહીંયા રૂપિયામાં કમાઉં છું, હવે રૂપિયો 87 રૂપિયા પહોંચી ગયો છે, 87 ટપી ગયો, 87 ટપી ગયો છે, એટલે તો હું ડોલરમાં કમાવા છું. હવે તમારો ડોલરીયો પ્રેમ છે એ તમને અત્યારે નુકસાન કરી રહ્યો છે. હવે તમારે પાછું આવવાનું છે. હવે અહીંયા રૂપિયામાં આટલા બધા વર્ષો ત્યાં કાઢ્યા પછી હવે અહીંયા તમે કઈ રીતે ધંધો કરશો? તમારે એમની લોનો પતી હશે કે નહીં પતી, એમના જે દેવા હશે એ પણ માથે હશે. અને કેટલાક વધારે ગંભીરતાથી લઈ લીધું કે રૂપિયો ઘસાઈ નથી રહ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે. પણ રાજેશભાઈ, આપણે અમુક પરિવાર જે ખરેખર ઘણા પરિવારના લોકો ગેરકાયદેસર કે કોઈ પણ રીતે જે અમેરિકા ગયા છે ને હજુ સંપર્ક નથી થયો, એટલીસ્ટ તેમની છે ને લાગણી સાંભળી લઈએ તો અંદાજો આવશે. કેમ કે તેમનો પરિવાર, જે લોકો એમના માતા પિતા, દાદા દાદી જે લોકો અહીંયા રહે છે, ઘણા લોકોએ કદાચ વાત કરવાનો ઇનકાર કર્યો. અમે ચહેરો નહીં દેખાડીએ, જ્યાં લોકો રાજી થયા કે મારે વાત કરવી છે, તેમની લાગણી પણ મૂકવી જરૂરી છે. ભલે નેતાઓની લાગણી તો ચાલતી રહેશે, જોઈએ તેમના પરિવારજનો શું કહી રહ્યા છે કે જેમના કોઈ ને કોઈ પરિવારજનો આ રીતે અમેરિકા કે વિદેશ ગયા. એક મહિના અઠવાડિયા સુધી નહીં, પણ મને કશું કહેવા જ ભાઈ દો ને કીધું એ નહીં. કેટલા સમયથી ગયા છે? મહિના જેવું થયું. મહિના જેવું થયું છે. શાંતિના કોઈ સમાચાર મળ્યા છે ખરી? કોઈ ફોન એક પણ વખત પહોંચ્યા પછી ફોન આવ્યો નહીં, ખબર જ નહીં કશી વાત નહીં. અને કઈ રીતે ગયા હતા? કોઈ હવે એ મને ખબર નહીં કેવી રીતે ને હું કર્યું છે હું નહીં. આપણને બીજું કોઈ પરિવારમાં છે? ના, એના ભેગો અમે તો કોઈ ખબર જ નહીં કશી વાત નહીં. ભૈયા અમારા પાડોશમાં. ક્યાં ગયા અને કેટલા સમય પહેલા ગયા? મહિના મોડી. મહિના મારે ક્યાં આગળ ગયા હતા? જતા તો અમેરિકા. અમેરિકાનું કહીને ગયા હતા. અને પાછા આવવાના છે એવી તમને કોઈ માહિતી મળી છે? આ બધા આજ આવશે કીશું કે પાછા બનાવશે. પાછા આવવાના છે. પોલીસ કે કોઈ સરકાર દ્વારા કોઈ એવું કોઈ ના, એવું તો કોઈ નહીં આવ્યું. અહીંયા આગળ શું કરતા હતા કરણભાઈ? પછી અમારા છોકરા શું કરતા હોય ને એમ તો કોઈ એટલી બધી સાહેબ ખબર ના હોય. કરણભાઈ જોડે કોણ કોણ ગયું? એ બાયડી વાની બહુ અને બીજું? અને એમ છોકરો 5 વર્ષનો સાવરો. 5 વર્ષનો છોકરો. હા, 3 જણો. ઈરાની મંદી આવીને ખરાબ પરિસ્થિતિ, એના કારણે જે બહાર લડવા માટે જ જવાના હતા. જે એજન્ટ મારફત ગયા, કોઈના મારફત ગયા, તમારી માહિતી અમને કશી કોઈ માહિતી નહીં ભાઈ. બરાબર. કેટલો ખર્ચો થયો છે તમારે? કઈ એમને ભાગીમાં આવ્યું હોય એવું ખર્ચા જમીન આપી આપણને હોય? ખબર નહીં, પણ અમે અમારે પોતાની 2 વીઘા જમીન હતી, 2 છોકરોને ઘર લઈ આવ્યો. એ ઘર એ વેચીને પૈસા લઈ ગયો. અમે તો કોઈ અમારે શીખવવા પડે, અમારા છોકરા અમારે શીખવાડવા પડે, કોઈ કશું બોલાય નો એ બપોર જ્યાં છે. અને આવું થાય તો પછી એ શું કરે? આપણે એમ કેમ ઘેર આવ્યા બસ. માની લો તમે આ ઘટના ઘટી, આવી સ્થિતિ ઊભી થઈ છે, તમે બીજા કોઈને એવો કોઈ મેસેજ આપવા માંગો છો કે આ આવી રીતના ના જવું જોઈએ? અમે તો અમને કીધું એટલે સવાર નહીં સુરત આપણે ખેતી કરો એટલે કે ના કે અમને કે ખેતીમાં અમને ન ફાવે.
સહયોગી સંકેત સીડાના મહેસાણાથી જોડાયા છે. સંકેત, ઘણી બધી જગ્યાએ કદાચ જે લોકો ગયા છે જેમને કંઈ ખબર નથી કે તેમના પરિવારજનો ક્યાં છે, એમનું રુદન કે અથવા એમની લાગણી એ જ લોકો સમજી શકે, પણ ખરેખર શું સ્થિતિ છે? આટલા વર્ષોથી કબૂતરબાજી ચાલે છે, લોકો જીવ ગુમાવે છે, આટલું બધું થાય છે. હવે જે લોકો પરત આવી રહ્યા છે, કેવો માહોલ છે મહેસાણા? કેમ કે ઉત્તર ગુજરાતના મોટા ભાગના નામો છે, કડી કલોલથી માની જેમ ખેડાની પણ વાત કરી, તો આ બધી પરિસ્થિતિઓ કઈ પ્રકારની છે હાલમાં, જે આ નિર્ણય લેવાયો અમેરિકા તરફથી અને આજે જ્યારે ડિપોર્ટ કરવામાં આવ્યા? સંકેત, સંકેત અવાજ પહોંચી રહ્યો છે? સંકેત અવાજ પહોંચી રહ્યો છે? ચલો તો પહોંચાડો. રાજેશભાઈ, આ લાગણી છે, ક્યાંક હીરા ઉદ્યોગની વાત કરે છે, ક્યાંક ખબર જ નથી ક્યાં ગયા, સંપર્ક નથી, કદાચ આવશે, તો એ લોકોની પરિસ્થિતિ તો વિપરીત છે, પણ જે ઘરે છૂટી ગયા છે, પાછળ અહીંયા રહે છે, તેમની પણ લાગણી કદાચ એમના સિવાય કોઈ ન સમજી શકે. વાત સાચી છે. એટલે માતા પિતાએ તો જે એમની મૂડી હતી એમણે કીધું ઘર વેચી નાખ્યું, જમીન વેચી નાખી અને ત્યાં આગળ મોકલ્યા. કારણ કે 40-50 લાખ રૂપિયા ખર્ચીને માણસને અમેરિકા જવું છે, એનો મતલબ એ કે એની અહીંયા એ સ્થિતિ નથી. 50 લાખ રૂપિયા અહીંયા રોકાણ કરીને કોઈક ધંધો કર્યો હોત તો એને એમ લાગતું નથી કે ભાઈ અહીંયા એમાંથી પણ કંઈ સફળતા મળે. અને એટલા માટે ભવિષ્યની તકો શોધવા માટે લોકો ભારતથી બહાર જાય છે. સૌથી મોટો આના મૂળના પાયામાં આ વિષય છે. એમાં કે અમેરિકાની પેલી દેશ પ્રત્યે પ્રેમ છે એટલે લોકો જતા નથી, પણ ત્યાં જઈને કમાઈને પાછા આવીશું આવા એક ઉદ્દેશ સાથે લોકો ત્યાં આગળ. સંકેત જોડાઈ ગયા છે. સંકેત, કેવો માહોલ છે મહેસાણામાં? જે ડિપોર્ટ કરવાનો નિર્ણય અમેરિકાએ કર્યો અને જે પણ ગુજરાતીઓ પરત આવ્યા, જે મહેસાણા જિલ્લાના છે, જે ઉત્તર ગુજરાતના છે, કેમ કે કબૂતરબાજીથી લઈને ઘણી બધી લોકોએ જીવ ગુમાવ્યા સુદ્ધાની ઘટનાઓ આપણે જોઈ છે અને તેમના પરિવારનું રુદન પણ જોયું છે. જો પ્રવીણ વાત કરવામાં આવે તો મહેસાણા કે આજુબાજુના જે ગામ છે, કહી શકે જે આંબલિયાસણ છે, ઘોડણ છે, આખડ છે, વસે ડાબલા છે, આ નાના નાના જે ગામ છે તેમાં ઘણા એવા પરિવારો છે કે પરિવાર દીઠ લોકો અમેરિકા જવાની બેલસા ચોક્કસથી ધરાવે છે. એમાં પણ પાટીદાર સમાજ આંખે વળગે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ ફરિયાદ પણ દાખલ થાય છે. કબૂતરબાજીની જો વાત કરવામાં આવે તો ઘણી એફઆઈઆર થઈ ચૂકી છે. જે એજન્ટો છે તે પોતાના મનમાની રકમ, આમ કહી શકીએ કે 35 લાખ પર પર્સન કરતા પણ વધારે રકમ, 75 લાખ સુધીની જે લોકો લઈ જાય છે. જો અત્યારે હાલ વાત કરીએ તો આ સંખ્યા ઘણી વિશેષ છે. આમ કહી શકીએ કે 7.5 લાખ જો પબ્લિકનો જે ફીટ આવતું હોય અને 7.5 લાખ પબ્લિક જો ભારતમાં પરત આવતું હોય તો એમાં પણ મહેસાણા જિલ્લાનું જે અમુક ગામડા છે તેમાં સંખ્યા સવિશેષ હશે. તે વાતમાં કોઈ બંધો છે. જો વાત કરીએ તો અત્યારે હાલ કોઈ એજન્ટ હોય તો એજન્ટ પણ આ સમગ્ર બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી. સાથે સાથે પરિવાર છે, કેમ પ્રકારે એ પરિવાર તૈયાર થયો, તેમાં પણ પાટીદાર પરિવાર હતો. તેમની દીકરીને તેઓએ પહેલા મોકલવામાં આવ્યા અને મોકલવામાં તો આવે પણ યુરોપમાં મોકલવામાં આવે. ફરવાના બહાને અત્યારે હાલ તેમને વિઝા મેળવ્યા અને યુરોપ ફરવા ગયા. તેમની બેનપણીઓ સાથે તેઓ અમેરિકા પહોંચી ગયા. હવે આ જે સમગ્ર મામલે છે ચોક્કસથી શંકા આપી જાય છે તે વાતમાં કોઈ સંકેત નથી, પરંતુ આ જે સમગ્ર બાબત છે તે બાબતે અત્યારે હાલ પરિવાર ભારે શોકમાં છે. સાથે સાથે એવા ઘણા પરિવારો છે મહેસાણામાં આજે આ મીડિયા સમક્ષ આવ્યા નથી, પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે હજુ 4 થી 5 વ્યક્તિઓ મહેસાણાના આંબલિયાસણ હોય, ધોરણ હોય, જેમનો પરિવારનો હજુ પણ તેમના દીકરા કે દીકરીનો હજુ સંપર્ક થતો નથી. એમાં પ્રજાપતિ પરિવાર છે, જો વસઈ ડાબલાની વાત કરીએ ત્યાં હજુ પરિવાર ત્યાં પહોંચ્યો નથી એવી વાત પણ પડી છે. સાથે સાથે વસઈ ડાબલાની બાજુમાં એક ચૌધરી પરિવાર હતો, 6 પરિવાર ત્યાં એક્સપાયર થઈ ગયા. આ જે સમગ્ર બાબત હતી તે જોતા અત્યારે આ ચોક્કસથી આ જે મામલો છે તેના અનુસંધાને પરિવાર ભારે શોક છે. કેમ કે હવે ધંધો કેવી રીતે કરવો? કેમ કે 50-60 લાખ રૂપિયા પોતાની જમીન, મહામૂલી જમીન તેમને ગીરવે મૂકી દીધી છે અને ગીરવે મૂક્યા પછી પણ પરિસ્થિતિ એવી થઈ છે કે તે પરત આવી રહ્યા છે. એટલે હવે જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ ચોક્કસથી સર્જાશે તેવી વાતમાં કોઈ મનલેખ નથી. ડોલરની જે ચમક હતી તે ચમકના આકર્ષણને આ લોકો ગયા છે, કેમ પ્રકારે ગયા છે તે જોતા અત્યારે હાલ ચોક્કસથી આ પરિવારમાં અને એજન્ટોમાં ચોક્કસથી ફફડાટ વ્યાપી ગયો છે એ વાત નથી બનતો. રાજેશભાઈ, 87 ઉપર ડોલર પાર કરી ગયો.
હવે રાજીવ શુક્લાએ જે કહ્યું હતું કે ભાઈ અહીંયા તો કશું બચ્યું જ નથી, આ બધું જ જિંદગીની જે કમાણી છે અથવા તો લોન છે, આ બધી જ વસ્તુઓ લગાવીને તેઓ અમેરિકા કે વિદેશ જાય છે. હવે આ સ્થિતિ કેમ આવે છે? મેં પહેલા પણ કહ્યું કે હરિયાણા નથી કે જ્યાં બેરોજગારીનો દર સૌથી વધારે હોય દેશમાં સરકારી આંકડા પ્રમાણે, આ તો ગુજરાત છે. અને ગુજરાતનું જે ચિત્ર બતાવાય છે, શું ગુજરાતમાં 31 વર્ષથી સ્ટેબલ એકને એક સરકાર છે, છતાંય શું વિશ્વાસ નથી? આ જે લોકો જાય છે, કેમ આ રસ્તો, હું કોઈ સરકારની વાત નથી કરી રહ્યો, પણ કેવી એવી સિસ્ટમ કે પરિસ્થિતિ બની કે તેને એ વિશ્વાસ નથી કે મારું કરિયર અથવા તો મારા જે પરિવાર કે મારા બાળકો છે એમને સારું જીવન હું અહીંયા રહીને પણ આપી શકું છું? કેમ આ પરિસ્થિતિ કેમ ઉદ્ભવી અથવા ઉદ્ભવી છે? તો આ વિશે ખરેખર શું ગંભીરતાથી વિચારવાની જરૂર છે? સરકારમાં બેસેલા અધિકારીઓ જે પોલિસીસ બને છે અથવા તો તેમનું પણ કદાચ કાઉન્સિલિંગ થતું હશે. આમાં એક તો કેસ સ્ટડી બનવું જોઈએ કે આ પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે. જો આમાં બે વિરોધાભાસી ચિત્રો તમને ઘણીવાર જોવા મળશે. જ્યારે નરેન્દ્રભાઈ અહીંયાથી અમેરિકાની અંદર જાય ત્યારે અમેરિકાના લોકો, તમે સોશિયલ મીડિયા ઉપર કોવિડ વખત પણ જુઓ કે ગમે ત્યાં જુઓ, તો લોકો ભારત જે 2014 પછીનું ભારત બદલાઈ રહ્યું છે એ પ્રકારના એમના મેસેજ અમેરિકામાં રહેલા લોકો આપતા હોય ને ભાઈ હવે ઇન્ડિયા જે છે એ બહુ સમૃદ્ધ થઈ ગયું છે ને ઇન્ડિયા જે છે હવે પ્રથમ 3 ઇકોનોમી જે છે મોટી એની અંદર એ સામેલ થવા જઈ રહ્યું છે. આ બધી ત્યાં આગળ વાત કરે છે. અને બીજી તરફ છેલ્લા 10 વર્ષના તમે આંકડા જુઓ કે કાયદેસર કે ગેરકાયદેસર રીતે દેશ છોડી અને વિદેશ ગયેલા, માત્ર નહીં વિદેશ જઈને ભારતીય નાગરિકત્વ છોડેલા લોકોના આંકડા જુઓ તો એ પણ વિક્રમજનક રીતે વધ્યા છે. એનો અર્થ એ થયો કે વાસ્તવિકતા જે દેખાઈ રહી છે કે ભાઈ અહીંયા હવે તકો ખૂબ જ છે, અહીંયા વિકાસ બહુ થઈ ગયો છે અને અહીંયા લોકો જે છે એ પોતાની ભવિષ્ય છે એ જોઈ શકે એમ છે. જો એવું હોય તો અહીંથી ગયેલા લોકો એમની મેળે પાછા આવવા જોઈએ કે ભાઈ હવે આપણા દેશમાં રહીને આપણે કહીએ ને કે અમદાવાદની અંદર 50,000ની નોકરી હોય તો 75,000 કમાવા માટે બોમ્બે ના જવાય, અને બોમ્બેમાં 2 લાખ રૂપિયા મળતા હોય તો 3 લાખ કમાવા અમેરિકા ના જવાય. એવી રીતે ઘર આંગણે રહીને માણસને જો 50,000 લાખ રૂપિયાનો આવક મળી જતી હોય તો એ આ રસ્તા શોધે નહીં. આ બધો જ જે છે મૂળ તો એની અંદર જે છે આર્થિક ઉપાર્જન જ છે, અને એમાં જ એ લોકોને એમ લાગે છે કે ભાઈ આ ઇન્વેસ્ટમેન્ટ હું ત્યાં કરીશ તો ત્યાંથી મને ફાયદો થશે, એટલે એનું ઘર બાર બધું વેચે. હવે પાછો આવે ત્યારે એની પાસે કશું નથી, એની પાસે ઘર રહ્યું નથી, એની પાસે જમીન રહી નથી, એની પાસે પૈસા રહ્યા, એની પાસે રહ્યું છે તો માથા ઉપર દેવું. આ સ્થિતિની અંદર જે પણ લોકો ગયા એ લોકો પાછા આવ્યા પછી શું કરશે એમના માટે સૌથી મોટો પ્રશ્ન છે. એક બહુ સમયનો અભાવ છે, પણ જ્યારે ખરેખર રૂપિયો આટલો તૂટી રહ્યો હશે, નાણામંત્રી કોઈ પણ રીતે ડિફેન્ડ કરે, પણ જે સત્ય છે સત્ય છે, અનેક નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. બીજી તરફ રોજગારીનો પ્રશ્ન છે જ દેશમાં. ઉપરથી જો 7.25 લાખ લોકો આ રીતે પરત આવે જે ઓલરેડી તકલીફમાં છે કેમ કે બધું ગુમાવી ચૂક્યા છે, તો પછી સરકારની ચેલેન્જ શું આવનાર ચૂંટણીઓમાં કંઈ આ પ્રકારના એજન્ડા પણ આવી શકે? CA NRC તો આપણે જોયું, એના ઉપર વાદ વિવાદ પણ થયા, પણ હવે CA NRC નહીં, જે લોકો ગેરકાયદેસર રીતે ગયા છે ફરીથી એમને વસાવાના છે, એમની રોજગારી, એમના ઘરની અને જવાબદારીનો પ્રશ્ન છે. આ પણ શું પોલિટિકલ પાર્ટીના એજન્ડામાં આવી શકે આવનાર સમયમાં? બિલકુલ. જો આમાં તો વિલ પાવરનો સવાલ છે. તમારે અહીંયા ત્યાંથી 7.5 લાખ લોકો અહીંયા આવે છે અને અહીંયા જગ્યા કરવી છે, તમારા દેશની અંદર ઘૂસેલા લોકો છે એટલે પાછા મોકલવા પડે. આ જ હિંમત સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરનો મુદ્દો, મને ખબર છે કે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતી ત્યારે ચંડોળા તળાવના મુદ્દે એ લોકો રાજકારણ કરતા હતા. આજે પણ ચંડોળા તળાવમાં એ જ બાંગ્લાદેશી લોકો ત્યાં આગળ રહે છે એનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકો જ કરતા હોય છે. જેટલી બોર્ડર સ્ટેટ છે, બોર્ડર સ્ટેટની અંદર પણ દર વખતે ચૂંટણીની અંદર ઝારખંડ હોય કે આસામ હોય કે નાગાલેન્ડ, બધે બાંગ્લાદેશી ઘૂસણખોરનો મુદ્દો જોરશોરથી ઉપાડાય છે. પશ્ચિમ બંગાળની અંદર એ મુદ્દો ઉપાડાય. અત્યારે દિલ્હીની ચૂંટણી ચાલી છે, આની અંદર રોહિંગ્યા મુસલમાનોનો મુદ્દો ચાલી રહ્યો છે. તો તમારે પણ આ જ એક્શન લેવા પડે જે તે વખતે. પણ સ્થિતિ એવી છે કે જ્યારે પોલિટિકલ ચશ્માથી તમે કોઈ સમસ્યાઓને જોવાની કોશિશ કરો, આજે નીતિનભાઈ બોલ્યા છે, કેમ બોલ્યા છે? એની અંદર પણ સામાજિક સમીકરણ છે. આ જેટલા લોકો પાછા આવે છે બૌદ્ધા લોકો પાટીદાર સમાજના લોકો છે, અને એટલા માટે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિને જ્યારે તમે એન્ડોર્સ કરતા હોય ત્યારે તમે બીજા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા લોકો જે છે એમની સામે એક્શન કેવી રીતે લઈ શકવાના છો? તો કદાચ આ મુદ્દો રાજકીય બને તો નવાઈ નહીં? બિલકુલ ચોક્કસ રાજકીય મુદ્દો બને. રિએક્શન તો શું દરેક પોલિટિકલ પાર્ટી નેતાઓ આપવાના? આમાં પ્રેશર બનશે જ એમના ઉપર કે ભાઈ આટલા લોકો ત્યાંથી એ લોકો આપણને તગેડી દે છે તો આપણે
બાંગ્લાદેશના લોકોને કેમ અહીંયા આગળ લોકોને વોટર કાર્ડ ને આધાર કાર્ડ, આજે જે કિસ્સો આવ્યો છે 180 દિવસ રહ્યો પણ નથી જે માણસ, એનું નામનું આધાર કાર્ડ બની ગયું, 25,000 રૂપિયા ખર્ચ્યા એટલે. તો તમારા જે લૂપહોલ્સ છે એ લૂપહોલ્સને તમારે પણ ક્યાંક ને ક્યાંક સરખા કરવા પડે. બીજી વસ્તુ, મોદી અને ટ્રમ્પની જે કેમિસ્ટ્રીની વાત થતી હતી, એ કેમિસ્ટ્રી ક્યાં ગઈ? આ જે સમસ્યા છે તે તમે વિદેશ મંત્રી ત્યાં આગળ અઠવાડિયું 10 દિવસ સુધી રોકાયા અને આ બધું ચૂંટણી પ્રચારની અંદર પણ ટ્રમ્પ કહી રહ્યા હતા. એ વખતથી બેકડોર જે તમારે ચર્ચાઓ થવી જોઈએ એ ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક ના થઈ. એમની સાથે તમે ચર્ચા કરીને કહી શક્યા હોત કે ભાઈ આટલા વર્ષથી ત્યાં આગળ તમે રહેતા હો, હવે તો વાત એવી છે કે ત્યાં જન્મ્યો હોય એને જ અમેરિકન નાગરિક એ લોકો ગણવાના છે, એટલે વોટર્સ અધિકાર છે એ પણ ત્યાં આગળ તમને મળવાનો નથી. એટલે જે અત્યાર સુધી પ્રેશર ઊભું કરતા હતા કે ભાઈ એનઆરજી છે એના વોટ ટ્રમ્પને મળે તો એને ફાયદો થાય એમ છે, હવે એનઆરજીના વોટની એને જરૂર નથી. એને તો એ વોટર લિસ્ટમાંથી પણ લોકોના નામ કાપવાના છે. આ તો જે લોકો હમણાં ગયેલા છે મેક્સિમમ બોર્ડરથી ત્યાં પકડાય એમને ડિપોર્ટ કર્યા, પણ જેને શોધી રહ્યા છે, હવે જેને નોકરી રાખ્યા છે એમની પાસે માંગી રહ્યા છે તમારી પાસે નોકરી રાખ્યા છે એમને એવિડન્સ આપો. નથી તો પેલા લોકો નોકરી નથી આપતા, નોકરી ના હોય ત્યાં બેઠો બેઠો ખાશે કેવી રીતે? સવાલ અને મુદ્દો ગંભીર છે. ઘણા એવા પરિવાર છે, ઘણા એવા લોકો છે, કદાચ ઘણા પરિવારના એમના લોકો સાથે જે ગેરકાયદેસર રીતે ગયા છે, સંપર્ક અમુક બાઇટ્સો અમે સંભળાવી, અને એ જે ભારે હૈયે વાત કરી રહ્યા છે આપણે સમજી શકીએ છીએ કે તેમની પરિવારની પરિસ્થિતિ અને તેમની મનોસ્થિતિ શું હશે. પણ હવે સરકાર સામે પણ પડકાર છે અને સરકાર સામે સવાલ પણ છે કે 30 વર્ષમાં એક જ શાસન હોય ત્યાં પણ કબૂતરબાજી ચાલે અને આ રીતે લોકો જીવ ગુમાવે. અથવા તો તમે જ્યારે ગ્રોથ એન્જિન કે ગ્રોથ રોલ મોડેલ સ્ટેટની વાત કરી રહ્યા છીએ તો હરિયાણા જેટલી રોજગારી સરકારી આંકડાઓમાં બેરોજગારી ગુજરાતની નથી, છતાં પણ લોકો કેમ જઈ રહ્યા છે? શું એ મુદ્દે પણ કાઉન્સિલિંગ અને કેસ સ્ટડીની જરૂર છે? શું એના માટે સમય પણ છે જે તે સરકારો માટે, વર્તમાન સરકાર પાસે? અપેક્ષા રાખીએ કે આ ગંભીર મુદ્દે કદાચ થોડું વિશ્લેષણ થાય. બાકી 7.25 લાખ ભારતીયો જો અમેરિકામાંથી પરત આવવાના હોય તો આ આંકડો નાનો નથી, બહુ મોટો છે. કેમ કે આજે પણ અલગ અલગ ભરતીઓમાં જે ફોર્મ ભરાય છે એની સંખ્યા તમારા સૌની સામે છે, કેટલા ભરાય છે અને કેટલા મહિને ભરતીઓ પૂરી થાય છે જ્યાં સુધી રોજગારીની વાત આવે. તો 5 વર્ષમાં એ જ સવાલ સરકાર સામે, એવું તો શું બદલાયું 2020માં? નમસ્તે ટ્રમ્પ, હવે ટ્રમ્પનું આવજો. આ જ સવાલનો જવાબ કદાચ સરકારે શોધવાનો છે. ધન્યવાદ સંકેત, ધન્યવાદ રાજેશભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.